નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. ફોટો પાડ્યો સાહેબ? હા, ગાડી પર પાડ્યો. કો હજુ મેં તો અડધે ચડ્યા નહીં ના ભાભી. દેખો ફેટ પડી ગયા પૂરેપૂરા. અમારા સબસ્ક્રાઈબરોને બધાનું સારું કરી નાખજો. ઓકે, હર હર મહાદેવ. હજુ 10મા ભાગનો મિત્રો ચડ્યા નહીં ના બેહી છે પહેલથી. અમારા ભરતભાઈએ શિવરાત્રીના દાડે બીજો નવો ધંધો ચાલુ કર્યો હે. એમ કહો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમ કહો કહો અમારી ચેનલ સબસ્ક્રાઇબ. હા તો ભાઈ રસ્તામાં આવતા જ હતા. આ દેખો બાઇક વાળો ઠોકીને જતો રહ્યો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 અને અમે 3:03 આજે થઈ ગયા તૈયાર. કેમ કે આજે છે શિવરાત્રી, મહાશિવરાત્રી. તો મસ્ત તૈયાર થઈ ગયા. સવિતાબેન ને તમારા ભાભીને બધાને લઈ જવું આજે મંદિરે દર્શન કરાવી દઉં. એટલે સવિતાબેન હાલ હું મંદિરે લઈ જઉં, દર્શન કરાવીને લાવું ઘરે. અને પછી અમે જશું કેદારનાથ. આપણે પેલો બાલારામ જો મંદિર હે ને એક ત્યો બી જવાના છીએ ને આગળ કેદારનાથે જાવ જેસર. તો મસ્ત 2-3 મંદિરે જવાનું. છેલ્લો આપણે જેસોર જશું ટ્રેકિંગ કરીને આપણે ઉપર દર્શન કરવાનું. જો જવરાય તો નહીં 99.99% તો જશું. તો 2-4 મિત્રો અમારા આવે તો આજનો વિડીયો મજા આવવાની છે. ફૂલ બ્લોગ તમે છેલ્લે સુધી જોજો. તો પહેલા સવિતાબેનને લઈને જઈએ મંદિરમાં. અને પહેલા તો તમને અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ મહાશિવરાત્રીની. ભોલેનાથ તમને તમારા પરિવારને એકદમ ખુશ રાખે. બરાબર સવિતાબેન? બરાબર. હા બરાબર. તો ચલો જઈએ પેલા મંદિરે દર્શન કરવા. પાતાળેશ્વર મહાદેવ. પેલા મહાદેવના દર્શન કરી લો. મહાદેવના દર્શન હા કર્યા? સવારમાં કર્યા દર્શન કર્યા? હા એવું તો લો ચલો ભાઈ, હું પગે પડી લઉં સવારમાં. સવિતાબેન ને ખુશ રહેજો, મારા આશીર્વાદ તમને. તમે ક્યાં ખુશ રહેજો. હા વારી ઘડીએ લડાજો બધા. લડાજો. અને દેખો તમારા ભાભી આ સાડી પહેરી મિત્રો કેવી લાગે? સાડીમાં સાડી ઘણું છે પૂરું આજુ. એ તો ટાઈમે લાવશે. હાલ જિંદગી થોડો ફરવા દે હાલ, પછી વાત. પેલા ફરવું છે. ઓકે, તમારા ભાભી મિત્રો સાડી કેવી લાગે કમેન્ટ કરજો. સાડી પહેરે એટલે શું કહેવાય, વધારે મસ્ત લાગે. તો ચલો મિત્રો જઈએ પહેલા દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ રહેજો. આજનો બ્લોગ તમને ખરેખર જોવાની મજા આવશે. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ મંદિર આવી ગયા, દર્શને કરી લીધા. દેખો સવિતાબેન અમે લઈ લીધી એ મહાદેવનો પ્રસાદ ભોંગ. ચમ પી લે. કોઈ ના, આ તો ખાલી પ્રસાદી નોમની હે, ઓનાથી કઈ ના થાય. ઓય આમ તો જો કોઈ ના થાય, પી લે. અરે પ્રસાદી હે, બધી લેડીઝો નહીં પીતી. પ્રસાદી હે, કોઈ ના થાય. આટલા આ તો ખાલી નોમનું જ હોય ભોંગ અંદર. ચલો ભાઈ, હર હર મહાદેવ. મેડી જોઈએ કે તારી જેવી હે પ્રસાદી હે, પી લેવરાય. ભાવે કે ના ભાવે પી જ જવાની હોય. તો ચલો ભાઈ પ્રસાદી પી લઈએ. અને અહીંથી ભાઈ સવિતાબેનને અમે ઉતારી દઈએ ઘરે. ઓકે, થોડી ઘણા હોય બેસીએ. બરાબર. અને મિત્રો ખાસ કહી દઉં, દર શિવરાત્રીએ હું આ મંદિરે જાઉં. પેલા મંદિરે તો એટલી ટ્રાફિક હે ને, એકલી મંદિર પસંદ ના કરવાનું, ભોલેનાથના દર્શન કરવાના હોય. મારી મમ્મી તો મંદિરમાં પસંદ કરે. હું દર શિવરાત્રી આવે ને હું આ મંદિરે જ આવું છું. તો આ દેખો અંબાજી માનું મંદિર એક્ઝેક્ટ એના અમે નીલકંઠ મહાદેવનું મંદિર હે. આ મંદિરે આવું મસ્ત નહીં મંદિર આવ્યું? નવું નહીં, વેલનું હે. હું બધી શિવરાત્રી આ જ મંદિરે આવું. દુકાને હતો ને તો એમાં દુકાન પહેલાં હતી ને કીર્તિસ્તંભ, તો હું આ મંદિરે જ આવતો. તો ચલો ભાઈ દર્શન તો કરી જ દઈ. થોડી ઘણા હોય બેહી અને પછી જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે. દર્શન કરીને સવિતાબેને જમી લીધું. સવિતાબેન રેડી? હા રેડી. સવિતાબેને જમી લીધું. અને હવે અમારા ધર્મપત્ની ઓકે રેડી કમ્પ્લીટ ઘૂઘરા જેવા. હા હાલ હવે જઈએ અમે સર્કલમાં. ચલા 5 થી 6 છોકરા હે અને તમારા ભાભી. હા કહો તને હેડો, આપણે પાછો શાંતિથી હેડશો. હે ચાલશે? ચાલશે. કંટાળો શું આવે? બંધ કર પેલું સાઉન્ડ. હેડ મજા આવી જાય. મજા આવી જશે. ચલો મારા કલેજા. ચિરાગીઓ આવે હે, મહિલો આવે હે, દિંકો આવે હે, ભરતો આવે ને 2 બીજા મિત્ર હી. એટલે બધા બિહારી બાગે ઉભા હેડ. ઓલરેડી મિત્રો 1 તો વાગી ગયો હોય, એટલે ઘણું બધું લેટ થઈ ગયું હોય. જે પ્રમાણે શેડ્યુલ મસ્ત રીતે ગોઠવી હતું ને એ પ્રમાણે સેટ નહીં થયું ના. કારણ કે શેડ્યુલ એવું હતું કે મસ્ત સવારમાં દર્શન કરીને 10 વાગે નીકળી જાઉં મંદિરે. દર્શન કરતા એ રીતનું શેડ્યુલ હતું, પણ આખું બગડી ગયું શેડ્યુલ.
એટલે હવે બપોર મોડું તો એક તો હોય વાગી એક તો વાગી ગયો હોય ને હોય એટલે હવે બેસે એટલું વધારે લેટ થાય. તો ચલો મિત્રો હવે જઈએ અને ડાયરેક્ટ તમને મળે હું રસ્તામાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા પહેલા દર્શન કરવા માટે બાલારામ મહાદેવ. તો આટલે આપણે બાઇકો પાર્કિંગ કરી દીધા ને આટલી પબ્લિક અને હવે અહીંથી આપણે જશું અંદર દર્શન કરવા. ઓકે, તને ભૂખ લાગી છે હાલથી? અને અમારા ગેંગના અંદર એક ચિરાગભાઈ જે ઓલરેડી દર્શન કરીને જાય. આ ચો કરાવી લે ઘેર પૂજા ઘેર કરી. આ મહેશભાઈ ડૉક્ટર. આ ભાઈને હવે કરવાનું હોય અને આ હોમ અમે બ્લોગર લડો 2 મિનિટ ઉભો રહી લે. અને આ ભાઈ અમારા મિત્ર એક મોટો રાઇડર અને આ ભાઈ મિત્ર જ છે, નોમ નહીં આવડતું. એટલે હા તું જેમ રહી ગયો ખૂણામાં દિનેશભાઈ. તો ચલો ભાઈ આટલા બધો સર્કલ તો પહેલું મંદિર હોય દર્શન કરવાના હોયથી દર્શન કરી અને આપણે એક જવાનું હોય આગળ. એક બીજું શું કહેવાય મેં શું નામ પેલું આગળ ધૂણી એક બીજી મંદિરની ધૂણી હે તો ત્યાં પણ જતા હોઈશું. ત્યાંથી આપણે જેસોર જવાનું હોય તો આજનો ફૂલ લોકમાં મજા આવી જવાની. ઓકે, તો ચલો પહેલા જઈએ નીચે. મિત્રો મસ્ત રીતે દર્શન કરી લીધો મહાદેવનો. દેખો આજની ખાલી ટ્રાફિક દેખો બાલારામની જે અમારા પાલનપુર સાઈડનું છે એને તો ખબર જ છે કે આ મંદિર કયું આવ્યું પણ દેખો. અને એક આ ઘઉં મૂકે ને એના અંદર 24 કલાક પાણી આવી જાય અંદર મંદિરના અંદરથી આવે. તો ચલો દર્શન કરી લીધા. હવે શાંતિથી બેસીએ 5 મિનિટ હોય અચંગ હજુથી બીજા 2 મંદિરે આપણે કવર કરવાના. એ ધૂણીયા મંદિર જ છે કે? હા આગળ એકવાર લગભગ તને હું લઈને જે લઉં હેડો કહો તને આજ જોઈ લે. તો બીજા મિત્રો હોય આગળ તો થોડી ઘણા બેસીએ હોય 5-1 મિનિટ ને પછી નીકળીએ. ઓકે, તો મિત્રો બાલારામથી દર્શન કરીને નીકળી ગયા અને આપણે જવાનું તો પેલી કોઠીએ પણ અહીંયા ભાઈ ના ગયા ચમ કે ઓલરેડી 2:30 વાગી ગયા હતા લેટ થાય એમ તો હવે આપણે ડાયરેક્ટ જશું જેસોર. ઉપર મસ્ત ચડવાનો હોય સીડીએથી ઉપર આપણે પહાડ ઉપર મંદિર હે ભોલેનાથનું. મજા આવી જાય. પેલા કન્વેન્સ કરીએ શું થયો અમારા પોલીસે અમારે મેમો ફાડ્યો. હા ફોટો પાડ્યો સાહેબ? પાડ્યો કહો વાંધો નહીં. તમે તમારી કોઈ ગાડી ને રડી દડી છે પૂછ્યું તો કોઈ બોલતું નથી એટલે પાડે નહીં. અમે જતા આમાં વાઈફ ઉભી છે હું અમે અમારે સાહેબ આવી જાય પછી આ ગાડી અડશે તમે હા મોકલો નથી ખાલી પાડે છે. એમની પ્રોસેસ કરી. ઓકે ઓકે ના કોઈ તો ચલો આ બધી વસ્તુ લઈ અને હવે જઈએ અમે ઉપર. ચાવી જોઈએ બાઇકની બુલેટની ચાવી જોઈએ બુલેટ. એટલે શું કીધું કે હાલ હલાવજો મત એમ? કાકો કે હું ડિલીટ કરું વિડીયો એટલે એમ ના કીધું કે બાઇક વધી હલાવજો મત. હલાવજો નહીં એમ કીધું છે કે મેં આગળ પ્રોસેસ નહીં કરી. અમારા સાહેબ ના દેખી એટલા માટે ખાલી ફોટો પાડ્યો પણ આગળ ફોટો નહીં મોકલીએ ડિલીટ કરી દેવો. અમારા બાઇકનો પોલીસે ફોટો પાડી દીધો તો કોઈ વાંધો નહીં. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર ને કાકા? હા હા તમે કોઈ ના કીધું તમારે કેવું હતું મારું પણ એમ કહી દેવાનું કે મારું બાઇક હે તો હું મારા હોજવેણ ને લઈને આવ્યો એમ કહેવાનું. તો ચલો ભાઈ હવે જઈએ આપણે આગળ. મિત્રો એટલું બધું ટ્રાફિક છે ને કે હાલ ટ્રાફિક ખાલી થયું. હવે દેખો બાઇક સેટ જેટલા મેકવું પડ્યું મારે આટલે ચડાવી દીધું બાઇક. દેખો કોઈના રસ્તામાં નડે કે ના. હાલ તો ટ્રાફિક હોયથી ખાલી થયું બાકી ફૂલ ટ્રાફિક હતું. અલા મેં તો ખોટું ચડાવ્યું એટલે હવે ખાલી થઈ ગયું. કહો તો નહીં હેડો રિટર્નમાં અમે હેરાન થવું પડશે. ચલો અલા એ તો જેટલું લેટ કરી છે યાર ઓલરેડી 4 વાગવા આવ્યા ને જુદી આવ્યા નહીં. તો મિત્રો હવે આપણે અહીંથી ડાયરેક્ટ પગથિયે ચડી અને જવાનું છે ઉપર ભોલેનાથનું મંદિર. આગળ નહીં આ પગથિયું ચાલુ થઈ ગયું. આગળ બીજા 3જા નંબરનું પગથિયું હોય. આ મેન પગથિયે આવ્યા હવે જઈએ હેડતા. તું થાકી જવાની હે દિનેશભાઈ ની તું થાકી જાય હું થાકી જાય બધા થાકી જાય. ગરમી નહીં એટલે ચાલશે. એ હે મુહૂર્ત આવું થયું. તો ચલો હવે અહીંથી ચડતા જઈએ. બધા થાકી જવાના તો જોજે કેમ કે મારો એક્સપિરિયન્સ છે હું 2 થી 3 વાર જેલો મંદિરમાં એટલે. હા તો ચલો આ રીતની સીડીઓ એ બધી ઉપર જઈએ. થાક લાગે એટલે હું તમને પબ્લિકના મોઢા બતાવું ખાલી. માતાજી લે હડો હાય ગાઈસ એમ કહો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહો. કહો અમારી ચેનલ સબસ્ક્રાઇબ. હા જય માતાજી. તો આ રીતની સીડીઓ હા રિટર્નમાં બનાવીએ. તો આ રીતે સીડીઓ ચડીને જવાનું છે. ઓકે મેડમ થાક લાગ્યો. અને અમારે એક ભાઈ તો લંગડો હે
તો ચાલો હવે રસ્તામાં મળું. હજુ 10મા ભાગનો મિત્રો ચડ્યા ને બેહી છે પહેલથી. હા ઉભા થઈ ગયો હડો ઉભી થા હવે હાલથી થાક લાવ. હા મહેશભાઈ સાચા તા બેમથી કોણ પહેલા ચડી જાય દોડતો દોડતો જાય તો બોલો. હા શરત મારે ને બોલ શરત મારે તો આ ભલે લંગડો રહ્યો બાકી ચડી જાય ખરા. હા શું કેવું દીકા? હા પોચ જાની શરત મારે તું જીતી જાય કે ના જીતે? પૈસા માટે તો ગમે તો ધક્કો મારે ને બા. શું કેવા અંદર તારું લે? હા જીતે કે ના? હેડો હેડો કહો તો નહીં હેડો. હા ચલો ફરતી ચડવાનું જ છે હજુ ઉપર સુધી. હજુ ઘણા સ્ટોપ લાગવાના. हजू मैं तो अर्धे चढ़िया नहीं ना भाभी है. देखो फैट पड़ी है पूरे पूरा. थाक लाजो हाँ तो खरेखर थाक लाजो. श्वास फूल है बेहू है આગળ જઈને ચોક બેયે સોયલો જોઈને મસ્ત. શું થયું? હા થાક લાગ્યો બેહુ હે ચક્કર આવે તો ગાધું બી નહીં હોય છે ના. પેલા પાછી વેફર ખાવી તાર ખાવી થોડી ખાઈ લે. આ તે હવાનું કોઈ નહીં ખાધું ને ચામો કોઈ ખાધું કશું નહીં ખાધું હવાનું. સાચો પીધી હા તો બરે પેલા દિંકા પાસેથી હું લાવી દઉં વેફર. શાંતિથી પેલા ઉપર વેફર ખાઈ લે પછી હેડ. અમારા ભરતભાઈએ શિવરાત્રીના દાડે બીજો નવો ધંધો ચાલુ કર્યો હે. પૈસા હા ઉભા ઉભા રે. ₹1 આ કોને પબ્લિક નો છે કોને નો છે? હા આ દિનેશભાઈ અમાર નોખી ભાઈ 450 પાછા. મિત્રો આ ભાઈને થોડી તકલીફ થોડી હે તો થોડી મદદ કરવા આવી નથી. હા ભાઈને તકલીફ હે. આ ભાઈને સ્કોર્પિયો લાવી એટલે થોડી તકલીફ હે. પથરીને બેઠા થાર લાવવાની હે. 12 મહિના બેવું પડે. 12 મહિના બ્લેક કલર થાર લાવવાની. આ તાર એમ નહીં 100-200 ભેગા થઈ જ જાય તારે. મહેશભાઈ કાળુભાઈ હા તું એ પથર લે. મોઢા પર દેખો. હા મોઢા પર મોઢા ઉપર કેવું લાગે? હા થાકી જઈએ બેઠે બેઠે. હડો હજુ અડધા નહીં ચડ્યા. એ નાસ્તો કરવો લે નાસ્તો કરવો હે? હા શું કરો નાસ્તો કરવો હે? તું વેફર ખાઈ લે. એ દિંકા બતાવજે અડજે આ ઓદરા ઠેલી બતાવજે. નજીક જા આ ઠેલી બતાવ ઓદરા આવી કે નહીં આવતો જોઈએ. હો આટલે જઈને બતાવે ભરતા તને મોની જવું. જા નજીક જા. શું હે ભજીએ આઈ જ્યા. એ આ ઠેલી એમથી પાણીની બોટલ તો લઈ લેવી હતી. હા ઉપર હાથમાં મને હાલવા દેજે એક. બરાબર જો હાલો બીજાને બિસ્કિટ પ્લીઝ. લો ભાઈ લો મિત્ર. હેલો ગાઈસ. એ પડું એ હે હમણાં પડી ગયો. હા હે આયો સરપંચ આયા. આવો સરપંચ. હેલો ગાઈસ એ હે દિંકા પા આયો. હા દિંકા તો જાજે વચ્ચે જા વચ્ચે જા. કોઈ ખાવા જેવું હોય તો હાલ દે. ભાઈ ડાઈ મારે કોઈ બાકી ડાઈ મારે. હા શું હે અંદર કોઈ કચરો મત હાલજે. સારું હાલજે. ખાવાનું હોય તો હાલજે. શું હે આવ જલેબી ને મરચા બચારાને ખવડાવે. હા મેઠી જલેબી ખવડાવે ને અંદર મરચા એ તીખા. જો જલેબી વેણી ખાઈ જાય મરચા બાકી. તારું કઈ કહેવાનું થાય ભાઈ? ઓ મરચા ના લઈ જાય. ફોન તો આ થોડો વ્લોગિંગ કરો તમે નહીં કરતા. તો મિત્રો અડધે પોક્યા અડધે જ પોક્યા છે ને લા કે અડધે નહીં પોક્યા? અડધા કમ્પ્લીટ. અડધે પોક્યા નથી તો હોયથી કચરો આપણે ડસ્ટબિન હશે એ જ નોખજો મત નોખજે. તો જો અડધેથી પછી હજી ચડતો જવાનું હે. મેડમને જોરદાર થાક લાગે. શું કહેવાનું થાય? અને મને કહે કે તમે ચા મત પીવો. મને ફિટ રહેવાની સલાહ આલછી યારે પોતે. હા ધીમે ધીમે હેડો. એ દિનેશભાઈ જોવે આ ઓચો ભાઈ કચરો નાખો. આ ઓચી લો એકવાર. હા તો હવે આ પ્લેન રસ્તો આવ્યો હે. આ જે સીડીઓ ઉતરવાની ને એવી સીડીઓ ચડવાની આગળ કમ્પ્લીટ. કોને હાલતા હો અંદરનું ખાવાનું? અમારે હેલ્મેટના અંદર દેખો મેં બધું અંદર મોસંબી બધું મેળ દીધું. એ ચમ કે હમણાં ભાડી જોઈએ ને તો અમને હેરાન કરે. આ ઓના પાસેથી નહીં લઈ ગયા તો વદરા બાકી બધાના હાથમાંથી લઈ ગઈ. હા આ બે જણા લડો આરો કે વદરા આગળ હું લડાઈ છું પણ વદરા ના હાલું. હા ચાલો ધીમે ધીમે આગળ હેડીએ. એ
હવે મંદિરના બેલનો અવાજ આવે હે સંભળાય. હવે આવી ગયું ફાઇનલી. ખુશી થઈ. યસ. મને તો એટલો બધો થાક નહીં લાગ્યો, અને થોડો થાક લાગ્યો. શાંતિથી હેડે ને એટલા માટે, બાકી એક જ શ્વાસે હેડે ને તો જબરજસ્ત થાક લાગે. આમ પ્લસ બેનિફિટ એર્યો હે કે આજ ગરમી નહીં. શું કેવું કાકા? ગરમી નહીં. હા ગરમી હોય તો કાઠું પડે. હા ઠંડક હે. દેખો પબ્લિક આવે. ખોદનો એટલો ટાઈમ કેટલો થયો? 5 વાગ્યા હશે. નહીં 4:30 નહીં છે. કેટલા ટાઈમ પૂછ્યું? 4:20. 4:20 થી હવે પબ્લિક બધી ઉતરે. ચઢવા વાળી હે અમુક, ઉતરવા વાળી હે ઘણી ખરી. ચલો બાકી હે મિત્ર? अभी तो दूर है દૂર હે? मतलब इतना भी दूर नहीं નજીક હે? તું કેમ હજુ આટલી વાર કરે લે? હા અમારો ગ્રુપ હજુ આટલા જ બેઠું હે. અલ્કેશ જઈને આવ્યો કે રિટર્ન હે? જાય જઈને આવ્યો. કેટલું હે હવે? है पर्वतना पाछળ પાછળ જ છે. અમારા અલ્કેશભાઈ અમારા મિત્ર હે, જઈને આયા. પરમ મિત્ર હે અમારા. ચલો વધી સીડીએ સીડીએ હવે ઉપર જ જવાનું હે. કોણ પડ્યું છે કાકો? કાકા ચેટલું છેટું હોય છે? ઉપર ચેટલું છેટું હોય? નજીક જ છે, નજીક જ. મહેશભાઈ હા ઉપર જ છે. આ રીતની સીડીઓ હવે ચડીને ફરીથી ઉપર જવા ડાયરેક્ટ તમને મંદિરમાં જ મળવરાવું. તો ભાઈ મંદિર તો એકદમ આવી જવા થયું મારા ખ્યાલથી. હોમે ઉપર જ મંદિર હે. અને આ માણસ હજુ હેડી નહીં કહેતો. ચક્કર આવી. હા ચક્કર આવી. ચક્કર આવી દે. મેં ચક્કર આવી પડી જાવ હોય, કચરામાં પડી જાય. કહો તો નહીં ત્રણ પાડીને જાઉં. હું શું કા પડું? મને પાડી નહીં જવું થોડો. દોડતી દોડતી ચડી જાડ ઉપર. શું હું દોડતી દોડતી જઉં પણ ભાઈ મને 4 જણા લેવા આવી. હા બસ હવે નજીક જ છે. દેખો હોમેથી તમને બતાવી દઉં. આ પબ્લિક ઉતરે છે ને, આ દેખો ઉતરે એના ઉપર હે. થોડા ખાલી પેલે જાય ને અહીંથી મંદિર દેખાઈ જાય ડાયરેક્ટ. આવી ગયું કાકા? ઓકે ચલો. હું તો એમ કે 5-6 વખત આવેલો હું, એટલો બધો કોઈ થાક નહીં લાગ્યો, પણ મને થાક લાગ્યો. બીજી વાર આવીને તું? બીજી વખત આવી એટલે અમારા આગળ ને આગળ જ હોય બધા સભાવાળા બેઠા. હા હોંગલા ના કાકા બરાબર. જઈને આવ્યો દર્શન? મજામાં? રામ રામ. હા અમે ભૂતેડી ના. હા હા હોંગલા ના બાજુ પાડોશી. હા ફોટા પાડો. વિડીયો હા ના દર્શન કરીને આયા? હા ઘરના ના નહીં ઉતારું કાકા વિડીયો. અરે અરે પીવો પીવો. કાકો ઘરમાંથી સોની સોની બીડી પી મેં લોક કર્યો. કાકા ઉલવી દીધી બીડી. હેડ ઉપર. હા લગભગ બે ઉપર હોમ મેં મંદિર જ છે. હેડ હવે ઊભી થા. દેખો આટલે બેઠી. આ મંદિર હોમે જ છે, આટલા માટે બેઠી. ઊભી થઈ જાય ફટાફટ હવે. હેડ હવે ઉપર જઈને બેહવાનું હોય. થાક લાગી છે, થાકી. ઊભી થઈ હવે. હેડ ફટાફટ. ઓના કારણે જ વધારે લેટ થયો ને કે હું ફટાફટ ચડી જાઉં. હા ફટાફટ ચડી થાક લાગ્યો. થોડું થાક તો લાગે જ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આવી ગયા ફાઇનલી મંદિરે. ઓકે ને આવતે પહેલા તો ચાય પીવા મળ્યા લે. હા ટોસ્ટ તો હે? ટોસે હે? ચાલો હાલજો ચાલજો મિત્રો. આવે હે ભાઈ કે આવે. પેલા જો મોઢું ધોવે. ચલો મોઢું બોઢું ધોઈ દઈએ આપણે. તો ભાઈ મંદિર ના આવી ગયા ઉપર ને દેખો આવ્યું છે મંદિર. બધી પબ્લિક દર્શન કરે. હોય મહાદેવ હી મંદિરમાં, હોય આગળ મહાદેવી. અને આ જગ્યા ઉપર કુંડ હે. કુંડના અંદર દેખો પૈસા નોખેલા હે. શું માન્યતા એ આપણને ખબર નહીં, પણ અમે નોખીએ. જે હશે અમારી માન્યતા પૂરી થઈ જવી જોઈએ. બરાબર? હા મહાદેવ પૂરી કરી નોખશે અમારી માન્યતા. અને તમારે બધાની હા તમારા બધાના નોમનો જ હું સિક્કો નોખું. બરાબર કે? ચલો અમારા સબસ્ક્રાઈબરોને બધાનું સારું કરી નાખજો. ઓકે હર હર મહાદેવ, હર મહાદેવ. મંદિરમાં પબ્લિક તો દર્શન કરવા આવી છે, પણ દેખો ઓદરોય દર્શન કરવા આવી ગયો મહાદેવના. અંદર ફ્રૂટ ખાયો બેઠો બેઠો. એને જલસા પડી ગયા. આજ કોઈ કાઢતું નહીં, એને આરામથી ખાવા દો. હા એ બહાર કાઢ્યો. ઈગો અડ થઈ ગયો. ઈગો અડ તારો. આ બધી પ્રસાદી ખાય. તો એક મસ્ત નારો લગાવી દઈએ, શ્લોક લગાવી દઈએ મહાદેવનો. ખાલી હર હર મહાદેવ બોલજો. બોલજો દિનેશભાઈ. હો નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર.
મહાદેવ મહાદેવ મહાદેવ. તો ચલો મિત્રો થોડી વાર બેસીએ હોય મંદિરમાં ઉપર હે, થોડી વાર શાંતિથી બેસીએ ને પછી અમે તમને મળીએ. ખીર હે? લાવો મહાદેવની પ્રસાદી લાવો. ઓકે સારી હે. હા મહાદેવની પ્રસાદી આવી ગઈ, આપણે નીચે જઈને પી લઈએ. સવારમાં ભોંગ તો પી લીધી હતી ભાઈ, દૂધ જ છે લ્યા. ચલો નીચે જઈએ મિત્રો. હે અંદર દૂધ પણ ખરેખર મસ્ત ટેસ્ટ છે. પીવું એલા દૂધ જ છે, દૂધ એ મસ્ત છે. એટલે ટ્રાય કર. મને ઉપવાસ છે, પી લે પી લે. મને સારું લાગે તો બીજું લાવું હું. કેવું હે? મસ્ત હે ને? મસ્ત પ્રસાદી મસ્ત હે. દૂધ હે. શું કેવું ભાઈ લો? હા મસ્ત હે. અહીંથી દૂધ પી. હજુ તો પહેલાં જવાનું છે, પેલા દેખો પ્રસાદી વેચાય એથી જવાનું. આગળ આવીએ મંદિરે. મહાદેવ મહાદેવ. તો ચલો જઈએ હજુ ઉપર. આવ્યો 2 મિનિટ. તો ચલો મિત્રો હવે ટાઈમ થઈ ગયો 5:40 અને દેખો અંધારું થઈ ગયું થોડું થોડું. તો હવે અમે જઈએ છીએ નીચે. દર્શન બી મસ્ત રીતે કરી લીધા, મજા આવી ગઈ. અને ખાસ વાત તો એ હતી કે ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા. અને ફોટો પડાયો તો જે ભાઈએ ફોટો પડાયો હોય એમને પણ દિલથી થેન્ક યુ. અને જે અમને સબસ્ક્રાઈબર મળ્યા અમને બોલાયા એમને પણ દિલથી થેન્ક યુ. મિત્રો દર્શન શાંતિથી કરી લીધા. જગ્યા ખરેખર મસ્ત હતી. તો હવે અહીંથી આપણે જેવા ઉપર ચડ્યા ને એટલું નીચે ઉતરવા. હવે નીચે ઉતરવામાં તો એટલો બધો થાક નહીં લાગે, ફટાફટ ઉતરી જાય. થાક લાગે તો હવે ચલો અહીંથી હવે નીચે જઈએ. પાણીની તરસે લાગીએ. પાણી બોટલ કોને જોડે હતી? દિનેશભાઈ જોડે. તો ચલો હવે નીચે જઈએ. ચિરાગભાઈ એ પાણી બોટલ તાર જોડે? પાણી બોટલ તો તું શું લઈને ફરે? ખાલી પડી પાણી બોટલ તો ભરી ના દે. પેલો પાણી આવે છે, પાણી ભરવાની તકલીફ તારે. આ તો મોણો હેલ્મેટ ભરજો મારા ભાઈ, એ ખાલી બતાવજો. અને આ જો અને આ સેફટી આથી ભરે છે. હું હેલ્મેટ પહેરીને ભરે બધો કલર મેચ થાય ને એટલા માટે. એવું હે? કાળા પહેરો. ચલો હવે ભાઈ આપણે જઈએ નીચે તરફ. ઓકે હર હર મહાદેવ બોલ દો. તમે મિત્રો મસ્ત કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ ની આ છે. ચલો હવે આપણે એક મસ્ત બેલ વગાડી દઈએ. જઈએ. છેક ઉપરથી નીચેથી આ સાથિયા કરતા કરતા આયા. હા મિત્રો આ બેન જે તમે દેખ્યો ને એ છેક અમે નીચેથી હેડતા હેડતા મંદિરે ઉપર આવ્યા ને તો દેખો બધા સાથિયા કરતા 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 નીચેથી આવ્યા હે. કોક માનતા મોની દે છે જે પૂરી થઈ ગઈ છે એટલા માટે આવ્યા હી. મહાદેવે પૂરી કરી નાખી છે માનતા. દેખો બધા સાથિયા કરતા 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 શેઠ નીચેથી આવ્યો હે. તો અમુક ઊંઘે નહીં આવતો. જે પેલા દંડવત કહેવાય કે શું કહેવાય ખબર નહીં, પણ એ રીતનું આવે. તો દેખો આ બી સાથિયા કરતા કરતા છેક નીચેથી આવ્યા. ચારે ઉપર આવી રહ્યા છે. હવે તો આવી ગયા છેક ઉપર આવી ગઈ. તો આ તો દરેકની અલગ અલગ શ્રદ્ધા. તો ચલો મિત્રો હવે આપણે નીચે જઈએ. દેખો મંદિર ઉપર હતું, ઉપરથી આટલા બધી સીડી ચડતા ચડતા આયા. એટલું મસ્ત ઠંડક થઈ ગઈ ને હવે ઉતરવાની મજા આવે ને. હા ચડવામાં થાક લાગે. શું કહેવું મિત્રો? હેલો કર દો, હાય કરો. હાય. ચિયા ગામના હો? બાલુંદ્રા ગટા. હા આદિવાસી. આ ગાડીઓ ચોથી લાવી? મેળામાં. ચો મેળો ચો ભરાયા છે? વિશ્વેશ્વર મેળો ભરાયા છે. સરસ સરસ. ચલા ગાડી ચલાય. હા હા જલસા પડી ગયા હવે. હા બધા ગાડીઓ રિમોટ વાળી જ લાવ્યો બધા. અને એચા નહીં આવવાનું? ઉપર રહેવાનું હોય. આજ ભજન એમ? ઉપર ભજન હે આજ. ભાલુ પાડવાના, રીંછ પાડવાનું. હકીકતમાં આ જંગલમાં રીંછો આવે ઉપર. અમે એકવાર આ જે મંદિર હે ને એનાથી બી ઉપર ગયા હતા. અને આજ હા ઓય બી અંધારું થઈ જાય ને રાતે રીંછ આવે ખબર. અને આજ ઉપર મંદિરમાં ભજન હે. ભજન તો હવે અમે નહીં જોઈ શકો. લગભગ ગઈ શિવરાત્રીના દિવસે ઓય દીવા કર્યા હતા કે મેં મિત્રને ફોને કર્યો તો કીધું અમે જોવા જઈએ. તો ચલો મિત્રો જઈએ નીચે ધીમે ધીમે. રસ્તામાં અડધે ઉતરી ગયા. હવે ખાલી થોડું જ બાચીએ અને ભૂખ લાગીએ. ચક્કર આવતા હતા. ઓને ચક્કર આવે એટલે આરી ખાવા બેઠી વેફર. દિનેશભાઈ ખાવા બેઠા કેવડો, મુએ કેવડો. મહેશભાઈ તમારે શું હાથમાં? વેફર હે.
હવે ભૂખ લાગી હે એ તને ખબર ના પડે. તો ચલો પબ્લિક હજુ સુધી આવે જ છે. તો હવે અમે ઉતરીએ એકદમ નીચે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા. દેખો વિડીયો ચાલુ કર્યું તો પહેલું પગથિયું પહેલું પગથિયું તો ને આપણે ઉતરી ગયા મસ્ત રીતે કમ્પ્લેટ. શું કેવું? સહી સલામત. ઉતરવામાં એટલો બધો થાક નહીં લાગ્યો. ચડતા યાર ખૂબ થાક લાગે પણ ઉતરતા થાક ના લાગે. ચડતે થોડી ગરમી તો નથી, ઠંડક હતી, પણ આમ કે ચડીએ એટલે શું હે કે સૂરજ હતો ને હાલ દેખો 6 વાગ્યા હે એટલે અંધારું થઈ ગયું. માઇનર ઠંડી હે. ઠંડી એટલે ઠંડી સારી લાગે, ઠંડી વધારે નહીં લાગતી. બાઇક ઉપર થોડી ઠંડી લાગશે પાછી. મજા આવી મૂડ આવી ગયો ને મિત્રો. તમારે બી આવવું હોય તો મિની કેદારનાથ આવજો. આપણે અહીંયા ઇકબાલગઢથી અવરાય અંદર. દેખો હજુ બી પબ્લિક જાય છે કેમ કે ઉપર આજ છે ભજન રાખેલા. તો બધી પબ્લિક જો એની લોકલ પબ્લિકો કે જે આ બધી પબ્લિક આવી ને એ ઉપર ભજન કરશે. તો ચલો હવે અમે બાઇક લઈ, અમારું બાઇક પડ્યું આગળ, તો બાઇક લઈ અને જઈએ. જો કે ઊભા રહેશો તમને બતાવશું. ઓકે. આજનો વિડીયો કેટલો મોટો થયો બી ખબર નહીં. હા બનાવું મારા ભાઈ બીકે પાલનપુરી બરાબર. આવી ગયા તમે વિડીયોમાં. આવી ગયા અપલોડ મત કરજો હોય કે. તો ચલો હવે જઈએ. તો ભાઈ રસ્તામાં આવતા જ હતા આ દેખો બાઇક વાળો ઠોકીને જતો રહ્યો. હે પેલા પાછળ હા બાઇક ઠોકીને જતો રહ્યો ને એમાં હા 3 સવારી હતી કે 2 સવારી હતી મહેશભાઈ? 3 સવારી. હા 3 સવારી. હા મચ્છર જેટલા આવે તો બધું જો વિડીયો જ નહીં ઉતારવા દેતા. એટલે ફ્લેશ લાઇટ ચાલુ કર કે ભરતા તારી મારી દેખો આ બાઇક મેકીને જતા રહ્યા ને આગળ 2 જણા બેઠા થઈ લાગ્યું ને 2 જણા લાગ્યું હોય એટલા બધા મચ્છર આવે ને. આ દેખો નદીનો પુલ. તો હોય આવો તો રાતના સંભાળીને ચલાવો બાઇક, પણ મચ્છર વધારે આવી. વ્લોગ ઉતારવા નહીં દેતા યાર મચ્છર મને. તમારું બોલવું તમે બોલો વ્લોગમાં. દેખો આપણે હોમાં મળે ખબર દોડતા આવતા હતા એરિયા જતા. પૂછ્યું હતું કે કેમ દોડવા લ્યા? હા તો પકડે ના બરાબર ના અમને ખબર નહીં પકડો. ડાયરેક્ટ ઠોચીને તો નાહી જ્યાં મારા ઓળખ્યા. ફર્સ્ટ એડ કરી ફર્સ્ટ એડ. જો અમારા હોશિયાર માણસો હાથી ઓલો વધો ના આવે યાર. આ મચ્છર બ્લોગ ને ઉતારવા દેતા અમને દેખો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. શું કે અમે અલગ લાવીએ આઈસ્ક્રીમ. આ વાડીલાલ ની હે એટલે હારી બ્રાન્ડ હે હારી. આ દરેક વખત હું મમ્મી માટે મીરામથી લાવું આઈસ્ક્રીમ ને આજે મેં શું હે કે ભોલેનાથની પાવભાજી ખાવારી બેઠી ગઈ તો ભાઈ બાજુથી વાડીલાલ નહીં લાયા. હારી બ્રાન્ડ આવે લે. ખા તો ખરા, ચાક તો ખરા. ચાખ્યા પહેલા છે હા તો છે મસ્ત નહીં. પકડીએ હું ચાખું કહી દઉં જે છે હારી તો સેમ જેવો ટેસ્ટ ખબર હે પેલી બુમ્બર ચિંગમ આવતી ખબર હે ગુલાબી કલરની જોઈ લઈએ એના જેવો સેમ એટલે સેમ ટેસ્ટ હે. જોઈ લે ને એમ કે ચાખવી હતી એમ કે ને હારી એ નહીં પણ મીરાની વધારે મસ્ત આવે. મીરાની વસ્તુ સારી આવે ને રોજ સવિતાબેન મીરાની અમારે 1 મહિનાના અંદર 20 વખત તો મિનિમમ આઈસ્ક્રીમ મીરાની સવિતાબેન ખોય. તો ચાલો મિત્રો હા આઈસ્ક્રીમ હારી એકદમ સુગર બીમાં આપણું બેસ્ટ આઈસ્ક્રીમ. તો ચલો મિત્રો આવીએ આપણે ઘરે. આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી. ચમ કે તમારા ભાઈ પેટ તણાય ચમ તણાય ખાય તમારા ભાભી રીઝન આલ દે ચમ તણાય ખાય. સાસ પીધી જેટલી પીધી 4 ગ્લાસ 4 ગ્લાસ પાવ ભાજી ખાવા હારી બેઠી. મેં કીધું મારે પાવ ભાજી ખાવી ને એમાં છાસ મંગાવો ને 1 છાસ પીધી એટલે પણ એક જ ડીશમાં મંગાઈ. 1 છાસ પીધી 2 પીધી 3 પીધી 4 છાસ મેં પીધી 2 તમારા ભાભી પીધી. મારું પેટ એટલું તણાય ને કે હાલ પાછ જવા દો. અને ઓલરેડી ઉપરથી ચડ્યા ઉતર્યા ને થોડો થાકે લાગ્યો હોય તો બસ આ કપડાં કાઢીને ભાઈ ઊંઘવાન થાય આટલો વ્લોગ એન્ડ કરીને. તો ચલો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ખાસ. આમ તો ગણવા જઈએ તો વ્લોગ સારો ઉતર્યો હે. ખબર નહીં જોવો એટલે ખબર પડે. અમે તો ઉતાર્યો તો બેસ્ટ. હવે અવાજ અંદર કે ઘોઘાટ હશે જે હોય. ચલો તો મેનેજ કરી નાખજો. આજનો વ્લોગ તમને ગમ્યો તો કમેન્ટ કરજો. ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ચેનલમાં તમે નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે અમારા દરરોજના સવારે 8 વાગે વ્લોગ આવે જ છે. તો આ જ રીતે સપોર્ટ કરજો. ચલો મિત્રો મળીએ કાલ સવારે નવા દિવસે નવા વ્લોગમાં. 8 વાગે કોણ બોલશે? હા 8 વાગે આવું થાય મિત્રો. મેન પોઈન્ટ તો લોચા જ મારે. હા ચલો મિત્રો મળીએ. બાય બાય. હર હર મહાદેવ. જય હિન્દ જય ભારત.